સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા લીઝ પર અપાયેલી નેક્સસ ક્લબની પાર્ટનરશિપ અને સંચાલન બોગસ આધારે પુરાવા થકી બળજબરીથી પડાવી લઈ ફ્રોડ કરવાના ગુનામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 24 જાન્યુઆરી રોજ સુભાષચંદ્ર જમના પ્રસાદ સ્વામીએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીતુ હરકિશન ચંદાનાની હરકિશન એમ ચંદાની ગુલ ગોપાલદાસ દરિયાની તેમના પત્ની માધુરી દરિયાની અને રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ એમસી પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ કરાયા હતા કે 5 લોકોએ ભેગા મળી તેમણે વિશ્વાસમાં લઈ ગુનાહિત કાવતરું રચી અપ્રામાણિકપણે મિલકત પચાવી પાડવાની ઈરાદે બનાવથી ભાગીદારી કચરો કરી અને બનાવટી જી ફોર્મર્સ બનાવી તેને રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સમાં વેલ્યુએબલ સિક્યુરિટી તરીકે રજૂ કરી કરાવી નેક્સસ ક્લબમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ક્લબનો કબજો ઝૂંટવી ભાગીદાર દીપ્તિબેન આશરેને ક્લબમાં પ્રવેશવા ધાક ધમકી કરી હતી. નોંધનીય છે કે 3 વર્ષ અગાઉ આરોપી જીતુ હરકિશન ચંદાનીએ પોતાને ક્લબનો એમડી ગણાવી 29/3/2022ના રોજ પૂજા હિરાનદાની, સુભાષ સ્વામી સહિતના 4 લોકો સામે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી ક્લબનો વહીવટ પડાવી લેવાની ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. આપણે હાલ જે નેક્સસ ક્લબ દ્વારા જે બોગસ જે દસ્તાવેજ થયેલા છે એના ખાસ કરીને 2 આરોપી પકડેલા શું છે? તારીખ 26 જાન્યુઆરી 2025ના રોજ ફરિયાદી સુભાષ જમના પ્રસાદ સ્વામી દ્વારા ગાંધીધામ ડિવિઝન પોસ્ટે ખાતે એક ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ, જેનો સાર જોઈએ તો ફરિયાદી ની પેઢી સ્પાર્ક હોસ્પિટલ ઇવેન્ટ્સને એસઆરસી દ્વારા સિંધુવન કોમ્પ્લેક્સ 30 વર્ષ માટે ભાડા પેટે આપેલી હતી. ત્યારબાદ ફરિયાદી જે સુભાષ જમના પ્રસાદ સ્વામી છે તેને આરોપીઓ જીતુ ચંદાની તેમજ ગુલ દરિયાની દ્વારા ફરિયાદીને વિશ્વાસમાં લઈ ગુનાહિત કાવતરું રચી સિંધુવન કોમ્પ્લેક્સ નામની જે મિલકત છે એને અપ્રામાણિક પડે પચાવી પાડવાના હેતુસર ખોટા ભાગીદારો કરાર બનાવેલા અને એ આધારે ફરિયાદીની જે ભાડા પેટે જે સિંધુવન કોમ્પ્લેક્સ મળેલ હતું તેને આરોપી દ્વારા ખોટી રીતે પચાવી પાડેલું હતું. જે બાબતે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન ગઈ તારીખ 3 માર્ચ 2025ના રોજ પોલીસ દ્વારા એસઆરસીના વર્તમાન ડાયરેક્ટર હરીશ પેરુમલ કલ્યાણી અને એસઆરસીના સિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર આત્મારામ બુલચંદાણીની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને આરોપીઓના મિલકત પચાવી પાડવાના જે ગુનાહિત કાવતરામાં સામેલ રહેલ છે અને પોલીસ દ્વારા આ બાબતે હજુ વધુ તપાસ ચાલુમાં છે. ખાસ કરીને આના અંદર બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે હાલમાં પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ ચાલુમાં છે. આગળ જતા તપાસ દરમિયાન બીજા કોઈ આરોપીઓનો રોલ આવશે તો તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.